ઘણી બધી લહેર કરી, હજી પણ મોજ કરવાની છે એટલે વાહ મોજ જ કરવી ને. હા તો એટલા ઉડાડી જ નાખો. હાલ ભાઈ મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ ધન મોર કરે સૌ મોર મારું કરે માન, મોર બની ધન ગાઢ મારું માન, મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે મારું મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે. भरे घुमरी घुमरी कर जाट भरे, घुमरी घुमरी कर जाट भरे, घुमरी घुमरी कर जाट भरे. नव धान भरी सारी शिव झूले, नदियों नव जोबान बान बोले, नव दिन कपोतनी पाक बोले. मधुरा मधुरा मन गाई ने मेढक मेह सुनेह बात करे, बात करे. राई ने पागल मेघ गटागर जाट, अरे मन मोर बनी धन गाट, अरे मन मोर बनी धन गाट, अरे मन मोर बनी धन गाट करे मान, मोर बनी धन गाट करे मान, मोर बनी धन गाट करे, मोर बनी धन गाट करे. आकर्षण आचारा बादल पाना वडे करी आदर्श कोण उभे रे, बोली बीज केरे अंजवास नवे हर रास देवायंग लास जड़े. बोली कोण पयो दर हंगर ती विखरे लटे खड़ी बेल, पर मन मोर बनी धन गाट, पर मन मोर बनी धन गाट, पर मन मोर बनी धन गाट करे मार, मोर बनी धन गाट करे मन, मोर बनी धन गाट करे, मोर बनी
ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ सरमु भरिया अजमार न तुदन कुंवर नालन सोई नीरद संभारिया मन सोई नीरद संभारिया मन सोई नीरद संभारिया मन सोई नीरद संभारिया मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन प्रसंग आयो माताओ बहनों आटली बधी संख्या में अहींया बैठा छे आप बधा हूँ वच्चे वच्चे गीत एटले के माताजी माटे पण घोळबोळ थाय छे गायो माताजी एटले हूँ मने प्रसंगो एटला बधा छो अमारी पासे आम हूँ अने बधा प्रोग्राम में हूँ यादी करतो रहूं छुं पण मोर बनी धन गाट करे जे गीत गायुं एवो एक आयरना आंगणामां सौराष्ट्रनी धरतीमां मोर बनी धन गाट करे एवो बधायने उल्लास हतो आनंद हतो मंगल गीतो गवाता हता अने वर लाडोड़ो परणी अने हमेगा नामनो घेड़ पंथकनुं गाम समेगा गामनी मालिकोर ई आयर जे छे ई आयरना मांडण मारूना दीकरानी जान परणी अने घरे आवी मंगल गीतो पण गवाणाता केवा गीतो गवाणाता के धमरे ना सोनला लासी ए धम एवी होनानी ये धोहरिये धोरीडा जूता माणारा अने एवा मंगल गीतो गवाता आवता था कि तमने खमारे ए आहिर भाई पियारो छे दे तमने जतन रे ए जाजे पियारो छे दे अने ई वर लाडड़ो परणी अने आव्यो रातना ई वखते फेरा घुगरमाळ वागता था गाडागामां जानड़ियों गीत गायने आव्या मंगल वर्ताणा रूडो रूडो उत्सव थई गयो मोज मन मोर बनी धन गाट करे एवो ई मांडण मारूनी डेली तेदी उत्सव लग्नोत्सव उजवाणो एकनो एक दीकरो रातना फेरा रातना लग्न करी अने हवारमां जान घरे आवी अने पछी पोखणा थई गया पछी वरराजो छे कोडीए रम्या पछी પોતાના થોડા ભાઈબંધો માટે ભાઈબંધોની હારે વગડામાં ફરવા માટે નીકળી ગયો નદી બાજુ આટો મારવા ભાઈબંધોની હારે નીકળી ગયો વરરાજો સત્ય ઘટનાની વાત છે આ અને એમાં આશા બધાની અમર છે મલકાય આશામાં મતી જગ જીવતે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ એકનો એક માંડણ મારુનો દીકરો એ આયરનો દીકરો હજી પરણીને આવ્યો છે હવારમાં
રાતના ફેરા હવારમાં પરણી જાન બપોર પહેલા ઘેરે આવી અને પોતાના ભાઈબંધો આરે વગડામાં ગયો અને મિત્રો કાળોતરો નાગ ડસ થયો. સત્ય ઘટનાનો આ પ્રસંગ છે સૌરાષ્ટ્રની ધરતીનો. દીકરાને નાગ કઈડ્યો પણ એવો નાગ એક આમ ફૂફાળો મારે ને તો પછેડીવા લીલા ઘાસને બાળી નાખે એવો કાળોતરો આભડ્યો. ઘરે આવ્યા તા તો નાક અને મોઢામાંથી લોહી નીકળી ગયા અને દીકરાનું મૃત્યુ થયું. આયરાણી 17 વર્ષની આયરની દીકરી પરણીને આવી. શું એના ઉપર આભ તૂટ્યો હોય છે? એકનો એક દીકરો એના મા અને એના બાપ ઉપર શું આભ તૂટ્યો હોય છે? અને ઘટના બની પછી તો કુદરતની વાતો છે. દખનું ઓહળતો દાડા હોય, 1 દી 2 દી 5 દી જે એનો કઈ ક્રિયા જે બધી વિધિ થતી હતી પૂરી થઈ. એટલે હોનબાઈ નામની આયરાણી જે 17 વર્ષની બાઈ દીકરી પરણીને આવી હતી ને એને એનો બાપ તેડવા માટે આવ્યો. માંડણ બાપા આયરે કીધું કે તમારી દીકરી હજી તો અમારી કઠણાઈ હતી કે અમારો દીકરાને એરું ડસ થયો અને એનું મૃત્યુ થયું, પણ તમારી દીકરીની જિંદગી બગડી. પણ હજી તો નાની કોમળ દીકરી છે, 17 વર્ષની દીકરી છે. એને હગાને વેવાઈને બોલાવીને કીધું કે તેડી જાઓ અને જ્યાં સારું ઠેકાણું મળે ત્યાં પરણાવી દેજો, ત્યાં દઈ દેજો તમારી દીકરીને. અને મિત્રો એનો બાપ જઈ અમુક વાતો એવી હોય છે મિત્રો કે જીવનમાં કાયમ આવે કે શું ઘટનાઓ બને છે. ઈ પરણી અને આવેલી દીકરી ઉપર આભ તૂટ્યો છે અને પછી એનો બાપ જઈ તેડવા આવ્યો ને તઈ ધીરે એક દિન આમ ઓઢણાનો છેડો આડો રાખી અને થાંભલી પાસે ઊભીને બાપને કીધું તું બાપુ હું આવ્યા પછી તો મામાનું મારા મામાનું એટલે મારા હાહરાનું બધું ઉજળ થઈ ગયું. એનો એકનો એક દીકરો એને મારા અહીંયા પગલા થયા અને એને હરપદસ થયો અને એના દીકરાનું મૃત્યુ થયું. હવે મારા મામા એટલે મારા હાહરા છે ને એની આગળ પાછળ કોઈ નો રહ્યું. એટલે એના દીકરાને ભગવાને ભલે લઈ લીધો પણ હું આયરની દીકરી દીકરો થઈ મારા બાપનું મારા હાહરાને જો આખી જિંદગી સેવા ન કરો તો હું આયરની દીકરી નો કહેવા ભલા માણસ. દીકરીઓ બનેલી ઘટના છે સાહેબ. આ જીવનમાં આજની દીકરીઓ જો ઉતારે ને તો આ યુનિવર્સિટીમાં ન મળે એ અમુક વસ્તુ મળે છે. એને કીધું કે મારે મારા હાહરાને એટલે મારા મામાને હવે આખી જિંદગી દીકરો બનીને એની સેવા કરવી છે. પછી એને ભેહુનું ખાડું હતું, જમીન હતી, વાડીએ જાય, હાથીઓ હોય, ભાગ્યા હોય, એને બધાને કામ સીધી આવે. અને કોક દિવસ ગોવાળ ન હોય ને તો ભેહુમાં રાતે પહર સારવા માટે જવાનું થાય ને, પહર એટલે રાતના સારવા જાય. પસેડી ધોળી ઓઠીને જાતી એટલે કોઈને ખબર ન પડે સ્ત્રી છે પુરુષ છે. અને ખાડું ચારી આવતી હતી 17-18 વર્ષની આયરની દીકરી. અને પોતાના હાહરાને પોતાના સસરાને દીકરો એકનો એક વયો ગયો એ ખબર નહોતી પડવા દેતી, જાણે દીકરો બીજો છે. પરણીને આવી હતી, હજી કોડીએ રમી હતી, હજી તો પોતાનો પીવું ઓરડે ભેળોય નહોતો થયો ને એનું મૃત્યુ થઈ ગયું. આ બનેલી ઘટના તમને કહું છું, જાજા વર્ષ નથી થયા, હવા વર્ષ પહેલાની આ વાત છે. અને ઈ પોતાના હાહરાની માલિકો દીકરો બની અને રહી દીકરી હોનબાઈ. અને માંડણ મારું ને ત્યાં માંડણ મારું ને દુઃખ તો બહુ થાય છે કે મારો દીકરો તો જે થયું પણ આ દીકરી તો જો મને દીકરો થઈને મારી સેવા કરે છે. અને એમાં મિત્રો ગામમાં મેં કીધું ને બધા પ્રકારના માણસ હોય. ઈ ગાયરું કરે ને, ગારિયાની જે ગાયરું કરા ભીતું લીપે ને, ભીતું લીપતા હોય, ગાયરું કરેલું ખોરડું હતું, ખોરડા એ વખતે જૂના, એમાં ખાડું આવતું હતું. આની ભેહું માંડણ બાપાની આવતી હતી આયરની. સવારમાં પહર ચરીને આવ્યું, એમાં કોક ભેહે તાજું લીપેલું જે કરો હતો એમાં શીંગડું ભરાયું, કોકને કરામાં શીંગડું માર્યું ભેહે, એટલે ગાયર કરેલું ઉખેડી નાખ્યું. એમાં બધા પ્રકારના બેનો હોય ગામમાં. અમુક વઢકણી બેને એટલું કીધું કે આ ધણી વગર નાવન્યું બીજાના ઘર નહીં રહેવા દઈએ. આહા, મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. મેણું કોઈને ન મારીએ, મેણું માથાનો ઘા. ઈ મેણું લાગી ગયું. ખોનબાઈ આયરાણી ઈ 18 વર્ષની દીકરી, ઈ પોતાના હાહરાને ત્યાં દીકરો થઈને રહેતી હતી પોતાનો પતિ ગુજર્યા પછી. પણ એને આજ કોક બાઈએ મેણું માર્યું કે આ ધણી વગર નાવની ભેહું કોકના મકાન નહીં રહેવા દઉં. ઈ મેણું લાગ્યું. ઘરે આવીને પોતાના મામાને એટલે હાહરાને કીધું, મામા આજ મારે પિયર જવું છે આટો દેવા માટે, અને તમે 2 દી ભેહુંને હાચવી લેજો, હું 2 દીમાં પાછી આવી જઈશ. મામાને એમ થયું દીકરીને એના પિયર ને બાપ યાદ આવ્યા છે. ભલે બેટા, અરે મારો બાપ મારો દીકરો, તું તારે જઈ આવ, તું તો મારો દીકરો છો.
તું તને હોનબાઈ તને થોડી ના પાડું, તારે પિયર તું તારે 8-10 દી રોકાઈ જતું તારે. આડો પાડોમાં આપણા બધાય ઘણા બધા પાડોહીઓ છે, એ રોટલા ઘડી જાય, કોઈ ચિંતા નથી બેટા, તું જઈ આવ. અને એ દીકરીએ હોનામોરની વાહળી ભરી પોતાના ઘરેણા લીધા, લટબેર ઘરેણા પહેરી અને પિયરમાં ગઈ. પોતાના બાપને ની આવી એટલે બાપ રાજી થયો, મારી દીકરી આટો દેવા આવી. પણ આજ હોનબાઈ જે આવી હતી ને, બાપને જઈને એટલું કીધું, બાપે માથે હાથ મૂક્યો અને મળ્યા ને પછી કીધું, બાપુ મારી પાસે સમય નથી, હું તમારી દીકરી આટો દેવા અહીં નથી આવી. કે તો એમ કરીને આમ હાચા હોનામોરની જે વાહળી હાહરામાંથી ભરી આવી હતી એનો ઢગલો કર્યો અને પછી ઘરેણા કાઢીને ઢગલો કર્યો. બાપુ આમાંથી જોઈએ એટલા હોનામોરના પૈસા લઈ લ્યો, જોઈએ એટલા ઘરેણા લઈ લ્યો, પણ બેટા મને કેમ આપે છે તું? મારે શું કરવા? શું કરવા નહીં, હારું ગમે ની આયરનું ઘર ગોતી અને માંડણ મારું એટલે મારા હાહરા મારા મામાનું ગમે ત્યાં ઘર ગોત્યા એટલે મારા મામાને પરણાવો છે, ગમે ત્યાં માગું લઈ જાઓ. હા હા હા, આવી ઘટનાઓ બની છે. આ કઈ યુનિવર્સિટીમાં દીકરી 18-20 વર્ષની દીકરી કે છે કે મારા હાહરાનું ગમે ત્યાં માગું નાખો. 50 વર્ષની ઉંમર હતી હાહરાની અને બનેલી ઘટના છે. માગું બાપે કીધું કરે બેટા પણ નહીં, હું દીકરો છું ને મારે બાપને પરણાવવો છે, એ મારો બાપ છે, હું એનો દીકરો છું. અને ગામની બાયુ મેણા મારી જાય, ધણી વગરના કોઈનું નહીં રહેવા દે. અને મિત્રો બનેલી ઘટના છે. આનું આબરૂ ને નામ બહુ મોટું હતું એના હાહરાનું, માંડણ મારુંનું. એટલે એના આ દીકરીના બાપે જઈ અને ક્યાંક હારું નાતમાં ઠેકાણું જોઈ અને માગું નાખ્યું અને ઓલા સામેવાળા રાજી થયા, દીકરી આપી. અને પછી પોતાની તઈ માંડણ મારુના દીકરાની વહુ નહીં પણ હોનબાઈ આયરાણી માંડણ મારુની માં બની ગઈ હતી. હાહરાની ગીતડા ગાતી હતી, જાણે દીકરો પરણવા જતો એમ હાહરાના ગીતડા ગાતી હતી. હા હા, ગીતડા ગાતી હતી કે માંડણ ભાઈની એ અમિયલ પરેલી આખડી રે, માંડણ આયરના ખડા નેણ આયર ભા તમારે ને તોલે બીજું કોઈ ના આવે રે, એ તમારે તોલે બીજું કોઈ ના આવે રે. અને ઊંચા એ જુવારી બાજરાને હમેગામાંથી માંડણ મારું નામના આયરની હાહરાની જાન લઈને દીકરાની વહુ દીકરી બની કે માં બની કે બેન બની ગીત ગાતી હતી. માંડણ ભાઈના ઊંચા જુવારી એ જી બાજરાને હેરડિયું નાવાળ તમને આપણ્યા ખમારે એ ડોલરિયા પિયારો છે દેશ, એ આયરું તમને બધાઈને જતન રે જાજેરા પિયા પરણાવીને પાછી વળી ત્યારે હોનબાઈ આયરાણી ગાતી હતી હાહરાના ગીતો. અમે જાણ્યું મામારો કશે ને દેશે જાજામાં એ આયરું તમને ખમારે એ ડોલરિયા પિયારો છે દેશ. ઈ તેદી આયરની દીકરી હોનબાઈ પોતાના હાહરાની માં બની અને જાણે ગીત ગાતી હતી અને હાહરાને પરણાવ્યો. આજે સોરઠમાં કુકદી આવો અને ઘેડમાં જાઓ તો સમેગા ગામ છે, ત્યાં મારું પરિવારના જે આયરું છે એ બધો માંડણ બાપાનો પરિવાર છે. એ હાહરાને પરિણાવો એનો આખો વિસ્તાર આવેલો છે. ઈ આયરની દીકરીઓ કરી હગે. હા એટલે જ આહાને કીધું તું સેટો રેજે સુમરા, આય સુમરા.
જાહલ ને નાગણ જાણ, જાહલ ને તું કાળી નાગણી જાણજે, તારી તાકાત નથી કે તું આયરની દીકરીને સ્પર્શ કરી હે, છેટો રેજે હુમરા અને જાહલ ને નાગણ જાણ. અને ઈ આ જાહલ વિષય આવ્યો છે એટલા માટે જ્યારે નવઘણ ની ચિઠ્ઠી લખે અમારા ગીગા બાપુ કુંચાલા લખે છે, તોય તુરકાન મું પર નજર તાકીન વચન કફુરા દેવ દે, સુલમી હાંભળીને બોલ જાહલ રાય હું થડકી રદે. આહીર બાળા એકલી મું જાય છે મારી મતી, નરપતિ સોરઠ ગણા નવઘણ ભેદ કર દે ભૂપતિ. नरपति सोरठ तना नवघण भेद कर जय भूपति. जाहल मरी बाप ने उपकार दे हवे छे तने जो छत्रपति. नरपति सोरठ तना नवघण भेद कर जय भूपति. छंद पण मने थोड़ू आम संगीत वगर तमने समजाय એટલે એકાદ કડી કહું. આયરની દીકરી શું કહે છે ખબર હે મારા ભાઈ નવગણ સાંભળી લે, હું તને ઓળખાણ આપું. શું કહે છે કે મેરું તડોવડ બાપ મારો જેનું પેટ સાયર ને પને
जग बीच करियो वंश जातो न तखक बेहायो तने ई बापना उपकारनी तारा चित में होई समृद्धि तो नरपति सोरठ तना नवगण मारी बेर कर जय भूपति। हे मारा भाई अने बीजू तने कहूं तू भूली गयो होय तो વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ નો હોય તો પણ દેવાચ બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હુઈ બાપુ પટાધર તણી બેટી આજ ધીરજ ખૂટી દઈ ધ્રુજતી નરપતિ સોરઠ તણા નવગણ બેર કર જય ભૂપતિ। महिपत से करी वीरा अवध बीती जैसे तो मान जे जाहल मरी पाप ने उपकार दे हवे चेतने जो छत्रपति नरपति सोरठ तना नवघण भेद कर दे भूपति। भाई थईने माल दो पाप ना उपकार नी तारा चित में होई समृद्धि नरपति सोरठ तना नवघण भेद कर दे भूपति। सहोदर भाई मारो अरे उगा तू तो उगियो ने अमाने तो उगा हाथ मियो पण कई दे जो तारी बात ए अमानो आवे क्यांथी उगलो तू जाता मूળ તૂટિયા અમારી વંશની વેલી ના હવે
હવે બીજું કોઈ બેલી ના એ બધો આહા અરે ઉગો સહોદર ભાઈ મારો જેને હડ્યો તું કારણ હસી તેથી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી અને આજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી નરપતિ સોરઠ તણા નવગણ મારી બેર કર જય ભૂપતિ આ મૂલ્ય આપણા ઇતિહાસના ગીતો છે એ ઇતિહાસના ગીતો વાતો લઈ આગળ એની પહેલા બે કડીમાં આજને દિવસે આજ રોજ ભારત વર્ષમાં એક એવી અઘટિત ઘટના ઘટી છે ચાંદરોડાના આંગણે ચાંદરોડાના ગામ સમસ્ત અને અમારા તરફને બધાય પધારેલા મહેમાન બધાય તરફથી આપણે વીરવર પુરુષ આપણી સેનાના ભારતની જે 3 પાંખ છે એમાં હવાઈ સેના જે છે એમના વડા સીડીએસ આપણા બિપિન રાવત સાહેબ અને એમના પત્ની અને 12 યુવાનો આ બધાએ શહાદત વરી છે હેલિકોપ્ટર ક્રેશ થયો એમાં તો એને અંજલિ રૂપે બે કડી હું અહીંથી એના પરિવારને અને ભારતને કેટલું દુઃખ છે એના બે ગીત એક ભગત બાપુનું બે કડી ગાઉં ત્યાં સુધી આપ બધાય અહીંયા જે આવ્યા છો એ 1 મિનિટ માટે અથવા મોબાઈલની આપણે લાઈટ કરી અને એક દીવડા રૂપી એમને અંજલિ શ્રદ્ધાંજલિ આપી બેનો પાસે મોબાઈલ હોય તો એ પણ કરે અને આપ પણ બધાય કરજો બે કડીમાં હું અંજલિ કેવું દુઃખ છે આખા ભારતને અને બિપિન રાવત સાહેબના પરિવારને એનું આ ગીત કે ન પૂછો આજ આ ભારતના દુખડાની વાતડીએ બે માંડ ડોલે રે એ બિપિન રાવત સાહેબ તમારી ખોટ અમારું ભારત વર્ષ કોઈ દી પૂરી નહીં શકે એવો સૂઝબૂઝ વાળો વીર યોદ્ધો હતા રાવત સાહેબ આપણા સેનાના વડા અને દુનિયાના કોઈ પણ દેશ પાકિસ્તાન હોય કે ચાઇના હોય ઈ મીટ કફરી મીટ કરવા માટે જોવામાં પણ બીતાતા એવો સેનાના વડાને આપણે ખોયા છે એટલે આપણે દુઃખ કેવું છે ન પૂછો ભારતના દુખડાની વાતડીએ બે માંડ ડોલે રે અમારા દુખડા ગાજ મંદિરો માં ભળે ભારતના દુખડા આજ મંદિરો માં ભળે એ તો મંદિરોની મૂર્તિ રૂએ રે વાતડીએ બે મન ડોલે રે ન પૂછો દાજેલા દલડાની વાતડીએ બે મન ડોલે રે વીર જવાનો તમારી શહાદત જે છે એનાથી સમગ્ર ભારતને એવું દુઃખ છે અમારા દુખડા હે માળો સાંભળે એ તો હે માળો એવો ગણીત હાલે વાતડીએ બે મન ડોલે તમે ન પૂછો આજ દુખડાની વાતડીએ બે મન ડોલે રે
સાહેબ અમે ચાંદરોડા ગામ વતી અને સમગ્ર ભારત વતી તમને અંજલિ આપી છે. અમને કેવું દુઃખ થાય છે. અમારા દુખડા બોલ્યા સમસાણ સાંભળે, અમારા દુખડા મહાણો સાંભળે. એ તો મહાણો ના મૂળ ગાય રૂવે રે વાદળી રે. એ તો મહાણો ના મૂળ ગાય રૂવે રે વાદળી. દાજેલા દલડાની વાતું વાતડીએ બ્રેમંડ ડોલે. आए आस करके निराश ना फिराना कबू ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो अन साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा ऐसा अभिमान कबू मन में न कीजियो. दुनिया में जे बीजा माटे देश माटे આવી રીતે કંઈક કર્યું હોય એને જ દુનિયા યાદ કરે છે. પણ મને શરૂઆતથી જ એક વિષય મેં લીધો છે એટલે મને ફરમાઈશ હતી ઉગાના હાલરડાની. એટલે મેં આ રચના લખી છે અને ખૂબ બધાએ સ્વીકારી. સમગ્ર ગુજરાત અને વિદેશમાં પણ મેં ઉગાને યાદ કરી અને આ ગાયેલું છે. એવી એક રચના, એવું આ હાલરડો મેં કલ્પના કરી અને કીધેલો કે દેવાત બોદરના એજી સપને આવી એની રાજપૂતાણી બેન. મિત્રો મામા ડાયરો અહીં છે, હારું લગાડવા નથી કહેતો, પણ કદાચ ગમે એટલા રૂપિયા કે ગમે એટલું તમે આપી દો ને, હું આત્મશ્લાઘા નથી કરતો, પણ એ બધું ખવાઈ જાય. પણ અમે ચારણોએ તમારા માટે આ ગીત દુહા અને જે સાહિત્યના જગતના ચોકમાં ઉભા ગઢ ઉભા કર્યા છે ને, એ તો જાતે જુગે ન જાય. હા, દાતાને કવિ કો દિયા કવિ ગિયા સો ખાય, પણ કવિને દાતા કો દિયા વો જાતે જુગે ન જાય. એટલે દેવાત બોદરના વચ્ચે એક વાત કરતો, હું કહેતો તો ઘણી વખત તમે સાંભળ્યું છે મારે. હું એક વખત 7-8 વર્ષ પહેલા કેમ સિરિયલ જોતો હતો ટીવીમાં. મહારાણા પ્રતાપની સિરિયલ આવતી, કદાચ આપે જોઈ હોય, જી ટીવીમાં સોની ચેનલમાં આવતી. સોની ચેનલમાં 7-8 વર્ષ પહેલા કેમ કંઈક એમાં હું જોતો હતો. અને એમાં જોતા જોતા મને એમ ઓલો વિષય આવ્યો. એમાં મહારાણા પ્રતાપની ઉંમર 15 વર્ષની છે અને જયવંતાબાઈ એમનામાં એ રાણા પ્રતાપને બેનો સંવાદ થાય છે, વાત કરે છે. એમાં જયવંતાબાઈને રાણા પ્રતાપે સિરિયલમાં હું જોતો તો એ કહું છું. અને જયવંતાબાઈને રાણા પ્રતાપે એમ પૂછે છે સિરિયલમાં કે માં પન્નાધાય કોણ એવી છે, એનું શું એવડો બધો ફાળો છે આપણા માટે, એનું શું એવું બલિદાન છે કે પન્નાધાય આવે ને એટલે મારો બાપ છે એ હળિયું મંડે કાઢવા, માન આપવા માંડે, પગે લાગવા માંડે. આ પન્નાધાય કોણ છે માં? પન્નાધાયનું આવું બધું શું કામ પરાક્રમ છે? તેથી જયવંતાબાઈ ટીવીમાં હું જોતો તો, વાત સાંભળજો ખાસ, જયવંતાબાઈએ કીધું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે ને બેટા, એ એવું છે કે એવી ઘટના છે કે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. દુશ્મનોને પોતાનો દીકરો આપીને તારા બાપ ઉદયસિંહને બચાવી લીધો.
આ સુધી વાત બરોબર જ છે, મને વાંધો નહોતો, પણ પછી એવું કીધું એમણે કે બેટા પન્નાધાઈ એવું બલિદાન આપ્યું છે કે જે ઘટના ના તો વિશ્વમાં કોઈ દી બની છે ના તો આગળ કોઈ દી બનવાની છે, એવું બલિદાન પોતાના દીકરાનું આપ્યું. તઈ મને હૈયામાં ઘા લાગ્યો કે પન્નાધાઈને 100 સલામું છે, પન્નાધાઈને 100 સલામ છે. ઉદયસિંહને બચાવવા માટે પોતાનો એકનો એક દીકરો આપી દીધો. પન્નાધાઈએ જો એને ઉદયસિંહને ન બચાવ્યો તો હિન્દુસ્તાનને મહારાણો પ્રતાપ ન મળો. એનો બાપ ઉદયસિંહ એને બચાવ્યો, એને 100 સલામ. પણ મને દુઃખ એ વાતનું થયું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું એની પેલા આ દેશની ધરતીમાં અરે વાહ બહુ સરસ 11 તારીખે નારણજી મમોજી ગામ ભલોટ ગામથી આવ્યા છે અને એમના તરફથી આવતી 11 તારીખે ગાયોનો ચારો એમના તરફથી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એમને મોજના તોરા છૂટ્યા છે. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. વાદોસ માલધારી હે, અરે વાહ વાહ, ખમા ખમા, જય હો. સરસ સરસ. એટલે વાત તમને હું ઈ કરતો તો કે એને પન્નાધાઈને 100 સલામ. મને દુઃખ ઈ થયું કે પન્નાધાઈએ જે બલિદાન આપ્યું ને મેવાડમાં એની પેલા 200 300 400 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાત બોદરે ઉગાનું બલિદાન આપી દીધું. પણ એને ખબર નહીં હોય તો ને સિરિયલમાં જેવંતાબાઈના પાત્રમાં જે બાઈ હતી એમણે કીધું કે આવી ઘટના કોઈ દી બની નથી, તો એ સિરિયલ બનાવવાવાળાને કે લખવાવાળાને ખબર નહીં હોય તો ને આમાં વાંક કોનો ભાઈ, સિરિયલો વાળાનો કે ના ટીવી વાળાનો કે ના આપણો જ ક્યાંક હશે. સાચી ઇતિહાસની વાતો સમજ્યા નહીં હોય અને બીજા ક્યાંકમાં આઘા વહી ગયા છીએ. આપણે આપણી પરંપરાને સમજ્યા નહીં હોય. સાંભળવા વાળા હોય તો વાતો કરવા વાળા વાતો કરે ને. હા, પણ આ ઘટના એની એવી તો ઘણી બધી વાતો મેં કરેલી છે. જે મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે આખા વિશ્વમાં, એને વંદન છે, એને બહુ સેવા કરી બાળકોની, બધું સાચું. પણ કોઈને એ ખબર છે કે મધર ટેરેસાએ જેનામાંથી પ્રેરણા લીધી ને એ બે આ દેશની ધરતીની બે આયરના દીકરીઓની પ્રેરણા, એક વવાણિયાની માલિકો રામબાઈમાં અને પરબમાં અમરમાં એના પાસેથી પ્રેરણા લીધી છે, જેને જોડિયું લઈ લઈ અને દુનિયાને જમાડી છે. હા, 18 વર્ષની દીકરીને પોતાના હારા તરફથી તેડવા આવ્યા હોય અને પાણી ભરીને જાતી હતી વાટાવદરના પાદરમાં એ આયરની દીકરી, અને એમાં દુકાળ પીડ્યો તો. અને દુકાળિયા છોકરા જેના મા બાપ દુકાળમાં મરી ગયા હોય, કોઈ ખાવા ન દે એવું ટોળું આખું ખાવ 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 કરતું આવતું હતું ઈ ટોળું. અને પાણી કોઈ પાતું નહોતું ને હડી કાઢીને ઈ 18 વર્ષની દીકરી આયરની દીકરીના છેડો પકડ્યો બાળકે, માં મને પાણી પાવ ની. આમ જોયું, તમે કોણ? કે અમને બધા દુકાળિયા કહે છે, અમારા મા બાપ દુકાળમાં મરી ગયા, અમને કોઈ ખાવા દેતું નથી, ગામમાં ઘરવા દેતું નથી. કોઈ ગામમાં જાય ને તો એમ કહે છે કે આ તો દુકાળિયા છે, આપણા ગામની રીધી સીધી વહી જાય, અને ઘરવા ન દેવા એવી માન્યતા છે. અને એને મંડી રામબાઈ પાણી પાવા, એ આયરની દીકરી વાટાવદરમાં. અને ગામમાં અમુક માણસો એવા હોય ને એને કીધું કે લે આ દુકાળિયાને પાણી પાય છે, ગામમાંથી રીધી સીધી વહી જાય. ગામના મુખી આવ્યા, એને કીધું કે બેટા એને પાણી ન પાવે, એને કાઢી મૂક, દુકાળિયા કહેવાય. અને તેથી પાણી પાતી પાતી આયરની 18 વર્ષની દીકરી હાહરા તરફથી હાહરા વાળા તેડવા આવ્યા હતા. આણું લગ્ન તો બચપણમાં થઈ ગયા હતા. અને એ વખતે ગામના કોઈ મુખીને એને કીધું કે આને હું પાણી ન પાવે એમ. તો કે હા કેમ? તો કે આ દુકાળિયા છે, આપણા ગામના છોકરા થોડા છે. કે પણ આપણા ગામના જો ભાણિયા હોય તો પાણી પાવાય હે? કે આપણા ગામના જો ભાણિયા હોય, દીકરીના છોરું હોય આ બધા, તો પાણી પાવાય? તો કે હા. તો કે આજથી આ બધાય મારા બાળકનું, હું એની માં રામબાઈ દુકાળિયાની માં હું છું, હવે મારે કઈ હારે જવાનું ન હોય. ઈ દુકાળિયાનું ટોણું લઈ જોડી લઈને તેથી નીકળી ગઈ હતી. ઈ જગદંબા જેવી આયરની દીકરી, એને આખી જિંદગી અનાથોની સેવા કરી. એ અમરમાં અને રામબાઈ મામાંથી પ્રેરણા લઈને મધર ટેરેસાને એ વખતમાં તો ડોનેશનનો જમાનો આવી ગયો હતો. વૃદ્ધાશ્રમ કે એવું બનાવો તો હવે કેમ ડોનેશનો બધા દઈ જાય, પણ ઓલા તો જોડિયું ફેરવી હતી, એની પ્રેરણા મધર ટેરેસાએ લીધી અને મધર્સ ડે ઉજવાય છે. મધર ટેરેસાને વંદન છે. પણ પાયામાં પડેલી અમારી આયરની દીકરીઓ ન ભૂલાઈ જાય, આયરની શક્તિઓ ન ભૂલાઈ જાય. એટલે આ ગીતો અને વાતો કે દેવાત બોદરના એજી સપને આવી એલી રાજપૂતાની બેન, તારા ને હરગની ગાદી, મારાની ગામ બરબાદી, તારા ને તો સ્વર્ગની ગાદી, મારાની ગામ બરબાદી.
વાતો કરતો જાવ એટલે યુવાનો સુધી પુગતી જાય અને ઘોળે ચાલુ રહે. અમારે તમે જુનાગઢ કોકડી આવો તો જુનાગઢ થી માણાવદર જાઓ તો ઘંટિયા બંટિયા નામના ગામ આવે છે અને ત્યાં રામ રૂડા મારું આ ઘટના 25-30 વર્ષ પહેલાની છે. 20-25 વર્ષ પહેલા રામ રૂડા મારું અને એને 3 ઘર પોતે અને દીકરા 2 અને ગામમાં બાકી બીજી બધી જુદી જુદી જ્ઞાતિઓ ગામમાં ઘંટિયા બંટિયા કરીને ગામ આવે છે બંટિયા ગામમાં. અને બન્યું એવું કે ગામ આખાને કંઈક વાંધો પડ્યો આયર સામે આયરના 3 જ ઘર એના સામે વાંધો પડ્યો તો ગામે ત્યાગ કર્યો. એ વખતે એક એવું આયલું હતું કે કોઈ જ્ઞાતિવાદ થાય કે હામાં ત્યાગ એટલે આખા ગામે નક્કી કર્યું કે એ રામભાઈ ને ત્યાં રામ રૂડા મારું એમને ત્યાં કોઈ મજૂરને મજૂરી કરવા નહીં જવાનું, શાકભાજી વાળાનું કોઈ દેવાનું નહીં, ઉછીનું નહીં દેવાનું, વ્યવહાર નહીં રાખવાનો. આખું ગામ એક બાજુ થઈ ગયું અને આયરના 3 ઘર એક બાજુ. વિચાર થયો કે કાંઈ વાંધો નહીં આપણે આપણું કરી ખાવું. એમાં ગામમાં દેવજી કરી અને વાળંદ દેવજી કરીને વાળંદ દાઢી બાલ કરવા આવે. હવે એને ગામે કીધું કે તું ત્યાં ન જાતો તો ઈ તો ગયો. એટલે રામ બાપા મારું એ આયરે કીધું કે બેટા ભાઈ દેવજી તું આ બાલ દાઢી કરવા આવે છે એ બંધ કરી દે. ભાઈ અમે માણાવદર બાલ દાઢી કરાવી આવીશું. કે કેમ? કે ગામ આખું આડું પીડ્યું છે, તું અહીંયા આવીને તો તારો ત્યાગ કરી દે તો તું અમારા 3 ઘરમાં તારું થોડું હાલે કઈ. તેથી વાળંદની ખાનદાની જોઈજો. એ દેવજી વાળંદે કીધું પેટ નહીં ભરાય ને તો ફોડી નાખી નકર છોકરાને લઈને સુરત વયો જાય. બાકી આખા ગામમાં મારાથી કોઈને તારવાય નહીં, હું તો તમારા બાલ દાઢી કરીને ગામના કરવા જાય ને બધું કરી. એમાં ગામ આખું વિરોધમાં થયું એટલે આનું ઘર વાળંદને કહી દીધું તને તારા પાસે બાલ દાઢી કોઈ નહીં કરાવે. અને બન્યું એવું કે એ બંધ થયું અને એમાં 3 ઘર પૂરતી રહ્યા આવે દેવજી વાળંદ ને આયરના. અને એક દિવસ રામ બાપાએ પોતાના દીકરા હાજાને બોલાવીને કીધું બેટા ભાઈ હાજા અહીંયા આવી તો કે હા કે આ દેવજી વાળંદ ને આપણા 3 ઘરમાં એનું ઘર ન હાલે, ગામ આખું બાલ દાઢી એની પાસે નથી કરાવતું, વિરોધમાં ગયું છે તો એનું કઈક આપણે રોટલો કરી દેવો જોઈએ. કે હા બાપા તમે કયો કેટલા રૂપિયા આપું? કે રૂપિયા આપું કે કોઈ દાણા આપું? શું આપું? કે રૂપિયા આપો એ તો કાલ વપરાઈ જાય. કે દાણા આપું? કે દાણા ખવાઈ જાય. બેટા ઈ રોટલો નો કહેવાય. કે તો કે જા માણાવદર જઈ 10 વીઘા જમીનનો દસ્તાવેજ કરી દે આ વાળંદને. ભલા માણસ આ રામ બાપા બોલેલા ઘંટિયા બંટિયા ગામ 25 વર્ષ પહેલાની વાત કરું છું. અને માણાવદર જઈ અને ઈ દેવજીને 10 વીઘા જમીન ખાતે કરી દીધી હતી. 25 વર્ષ પહેલાની વાત છે. હજી પરિવાર જીવે સોરઠમાં કોઈ આવતો જોઈજો. એટલે કહેવાય છે આયરો ને તું એવો લખશો બેની આયરો ને તું એ જી આયરો ને તું લખશો બેની વધુ શું બોલું વાત એવું જેદી આવશે ટાણું તેદી એને દઈશ સુનાણું દેવાજ બોદરના એ જી સપને પૂજાણી બેન મારાને તો હરગની ગાદી મારાની નામ બરબાદી. મહાદેવે એની માળામાં પહેરો માથા ઉગાના મેર નસો એનો એમનો લાગ્યો નથી લોટો ભાંગનો વાગ્યો નસો એને એવડો લાગ્યો નથી લોટો ભાંગનો વાગ્યો નથી લોટો.
છેલ્લી કડીમાં મેં લખ્યું છે, સાંભળજો. આયરની આમાં જવાબદારી બહુ આવે છે. હા, જુવાનોને કહું છું, વડીલોએ તો એનું નિભાવીને વયા ગયા, આજ દી સુધી એની જિંદગી ઉતરી ગયા કહેવાય. હવે યુવાનોને સંભાળવાનું છે કે અમને કાલ કોક નો કહે કે તમે જેના ગીતો ગાવશો એ આ આયરનો જુવાન જો તો અમરે મરવાનું ન થાય. અમારી બહુ જવાબદારી આવે છે વખાણ કરવામાં. છેલ્લી કડી સાંભળજો કે પારકા આડા એ દી પ્રાણ આપે અને ઓલા રાને આપે લઈને રાજ. એ દી પારકા આડા અમે કોના ગીત ગાઈએ છીએ એને જ આ ગીત માથે લેવા. પારકા આડા એ દી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ. અરે એવા જોવા કુળ આયરના ઓલા કાંઠે આવે નીર હાયરના. એવા જોવા કુળ આયરના કાંઠે આવે નીર હાયરના. દેવા જ બોદરના એ જ સપને ગાવી એની રાજપૂતાણી બેન તારાને કરગની ગાદી મારાની પારકા આડા પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ. એવા જોવા કુળ આયરના હું દરિયો જોવા ગયો દરિયા કાંઠે, અને મને જે પાણી ધોડીને આવતા હોય ને હળી કાઢી, તમે જે લાગ્યા હોય તમને, પણ મને એવા દેખાણા હળી કાઢી કાઢીને આયરના કુળ જોવા આવે છે કે આવા આવા બલિદાન દીધા એ કુળ કેવું હોય છે, એ દરિયાના પાણી એટલે ધોડે છે. આ મારી દ્રષ્ટિનું તમને કહું છું. આ કાંઠે એવા પારકા આડા પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ. એવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર હાયરના. ફરીવાર ઇન્ટરવ્યુ લેવાની પહેલા એક પ્રસંગ મને ગમતો. બલિદાનની અમુક ઘટનાઓ મગજ બુદ્ધિ એક બાજુ મૂકો ને ત્યારે સંભળાય એવી આપણે ત્યાં અમુક ઘટનાઓ હોય છે અને એવી ઘટનાઓ બનતી હોય છે. વાહ વાહ, હા એવું જ કરી એક બે ગાવાને લઈ લઈને ગોળ થઈ જાય. મારી જ લખેલી રચના દ્વારકાધીશની બહુ સરસ છે. આમ તો મેં એક રૂપક બાંધી લખેલી કે મને ફોન આવ્યો, ફોન એટલે મેં ફોન ઉપાડ્યો. કોણ બોલો તો ઓધવજી બોલું દ્વારકાથી. લે કવિને ગમે આવે, લે અમારે તો વાતું થતી હોય બાપા. હા ઓધવજી બોલું ઈ કે દ્વારકાથી. મેં કીધું બોલો બોલો. ઈ કે ભગવાન કૃષ્ણ હોનાને ઈંડોળે હિંચકે છે, બેઠા બેઠા હિંચકા ખાય છે ને રોવે છે. મેં કીધું ભારે કરી, હું ગંભીર થઈ ગયો. તો મેં કીધું હું કામ રોવે? તો કે ઈ નથી કેતો એટલે તમને ફોન કર્યો. મને કે તમે ગઢવીને તમે પૂછો હું કામ રોવે. મેં કીધું પણ એને પૂછ્યું નહીં કે અરે પૂછ્યું નહીં, મેં હમ દીધા ઓધવજી કે ભાઈ હાચું કે દેવકી તારા માં દેવકી ના હમ છે, તું હું કામ રોવે છે? તોય નો કીધું. અરે આઠે પટરાણીઓ ના હમ છે, હવે તો કે હું કામ રોવે? તોય નો કીધું. મેં કીધું તો લોટકો કહેવાય, ઘરના હમ દે તોય કીધું નહીં. આ એક કવિની ભગવાનની મોજ છે. એટલે મેં કીધું એને આપો ભગવાનને. એટલે ભગવાનને ફોન આપ્યો ઓધવજીએ. મેં પૂછ્યું અરે દ્વારકાધીશ બાપ, તમે તો અમારા બાપ કહેવાઓ, પણ તમને દેવકી માના હમ દે તોય તમે સાના નો રહ્યો. આઠે પટરાણીના સમ દીધા તો નો રહી હાલો, પણ માંથી દુનિયામાં કોઈ વાલું હોય કે તમે જેના માટે રોવો છો તમારા માં દેવકીના હમ દે તમે સાના નો થાવ દ્વારકાધીશ? માંથી વાલું દુનિયામાં કોઈ ન હોય. તો તમે જે રોવો છો કોના માટે રોવો? માં કરતા કોણ તમને વાલું છે જેના માટે તમે રોવો છો? અને કૃષ્ણએ મને ફોનમાં કીધું, મેં ગીત લખ્યું, સાંભળજો કે વાલો લાગે મને એ ઓલા નંદ આયર નો એને જો વાલો લાગે મને, વાલો લાગે ઓલો વાલો લાગે મને એ નંદ આયર નો એને જો જહોદા માનો
મામાની ફરમાઈશ શરૂઆતમાં હતી, પીછળમાંની રહી ગઈ હતી, પાછી આવી છે વિજય મામા આહિરની 2000 ની નોટ સાથે આવી છે. સપાખરું રમેશ મામાનો ફરમાઈશ એ હું લઉં, પછી પાછો ચા પાણી આપણે કરશું. હવે કલાકે કરશું, કારણ કે થોડુંક અમારે હા એટલે પણ મામાની પીછળમાંનો જે ભાવ છે એ મને ગમે છે, મારો જ લખેલો છે, એટલે આ પીછળને આ તાલમાં યાદ કર. ખાંગા થાતા પીછળ તારી લાકડી રે નમવા, મારે મેઘ ખાંગા થાતા હોયાની જાય ના રે પીઠળ બાયના, ઈ રે ઢોલડિયા ધીંગા વાયા. હા ભૈયા વિજય મામા જય હો. નવે ગ્રહ ટોટું કાઢે આઈ તારી લાકડીએ નમવા, નવે ગ્રહ ટોટું કાઢે હોયાની જાય ના રે પીઠળ બાયના, ઈ રે ઢોલડિયા ધીંગા વાયા. જય પીઠળ વાયા, જય પીઠળ.
આયુ આપે ખૂબ તમને. અમારે માલદેમામાં પનેરા આજે જ ફોન આવ્યો હતો, મારા ખાસ મિત્ર, એમના ભાઈબંધ છે રમેશ મામા ડાંગર. અને અમારે તો મામો 5 વર્ષનો હોય તો મામો, 85 વર્ષનો હોય તો મામો. એ મામો હા આપણા મલકના માયારું માનવી. રમેશ મામા ને ઘેરેથી અમારા પૂઈ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા છે. હારો આમાં તો બધાય પક્ષ ધર્મોત્સવમાં ભેળા હોય. બધાય પક્ષ ભેળા થાય ધર્મોત્સવ ઉજવે ને એ રૂડા લાગે. અભિનંદન આપું છું તમને. વાહ. હાલો ને આપણા હાલો ને આપણા આ ડાંગર આ ડાંગર. પૂરી ભેળા ઉડાડે તો તમે ઉડાડી શકો. ગમે એટલા હોય તો ઘરે રજા ન મળે ભૂકા નીકળી જાય. થાંભલી વાગતી હોય ન ઉડાડી શકે. અરે વાહ. पचास गऊ पावे तो 100 200 और 500 मंगाई दो. ये 500 1000 10,000 मिल जावे. आखन की बात नहीं जान दो लगाई दो. लक्षी करोड़ पावे अरबे खरबे मांगे. धक्कालत अधिक अधिक दिल लाई दो. કલાકમાં 5 મિનિટ પાછી ઓછી રહી છે. મારે નાનો એવો જીવ છે તો હું ચા પાણી પીવું, પણ એની પહેલા સપાખરું લઈ લઉં. સપાખરું લઈ લઉં. મામાની ફરમાઈશ એટલે કુંવર અંજનીનો કોપિયો અને એને રોળ્યું રાવણનું રાજ. એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ભાઈ. અંગ્રેજીને આવડ્યું નહીં ને એને કરી ની વાળાને. રમેશ મામા ક્યાં ગયા? ફરમાઈશ છે ઈ દેખાતા નથી. આવે ને? અરે વાહ. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મળે જો હથવારો હારો તો 1-2 વાત કેવી છે. વાહ જવાનડા, વાહ હવજડા, તમારા પડકારા ઉપર જીવી જવાય હો ભાઈ. ભાઈ ભાઈ ભાઈ. એટલે હાથા તોડી પાંજરા વાળા હાંક લેતી બાગ છૂટા પાંગ બોલી રામ રામ દિયા હાથ બાગ નાન દુખા દી ગામ જાળા પાછુટા પેના કે જાણે કીતા નાચ માન પેના ફૂટા જતી કાગ જાળા ફાળા તેકો વાળા પલ્લે કાળા વેરી તેકા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂરો ખોજાળા તેળા વાહે બાદળારા નોર પાડે પાડે તાળી દંડુ તાળી તાગા.
હનુમંત ગોબવાના લંકા ડાળા જેમ ગાલા બેરી ગંદા બાળા ગાળા દોડિયા વિશેષ નંદ ઢોળ દીએ ગામડામાં લૂંટવાને પડે ધાડા મારી ગમ રોળી વાળા કર્યા એક મેઘ પ્રડીકા પાતાળ સેજ પ્રડીકા લાગીયા ધક્કા પ્રડીકા ગોરપ પીતી ઉથડીકા મેર પ્રડીકા જોટાણા સેડા દિગ્પાળા પિયા પાળે ચડી ચાકડાળે ડાળ મેં ચકો અને અમારા શક્તિસિંહ જાડેજા લખે છે મહારાણા પ્રતાપ માટે વચ્ચે લઈ લો લડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હામે વારવાને હાલ્યા શાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રટકો રાણો હટકો એકતાવીના તપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજમાં લડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ હામે વારવાને હાલ્યા શાહી મોગલોની ફોજ માંથી એકલો ત્રટકો રાણો હટકો એકતાવીના તપુના આ રમેશબાબા એકવાર જોરદાર તાળીઓથી વધાવો વેગડ ને વધાવો જય હો વાહ 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 હું એ મોજ કરી લઉં ઘાયલ તું એ મોજ કરી લે મોજ કરી લે મોજ કરી લે ભીતર ભીતર ખોદ કરી લે વાહ મામો વાહ ડાંગર આ સપાખરું મેં ગોવામાં ગયું તો મરાઠા નાચવા માંડ્યા મોઢા લાલ થઈ ગયા આ એકદમ વીર રસમાં આવી ગયા કારણ કે એ તો ક્રાંતિકારી બહુ એના બલિદાન બહુ જબરા એટલે મેં એને પૂછ્યું મેં કીધું आपको इसमें कुछ समझ में आता है મને કે समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए મેં કીધું તો એવો વખત આવી છે ત્યારે કહેશું દેશ માટે જ્યારે વખત આવે ત્યારે પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જરાય એટલે હનુમંત ભગવાન કડાળ દેવ હાલા બેરી હંદાવાળા ગાળ તોડી આવી શેકન ધોળ દીએ ગામડામાં લૂંટવાને પડે ધોળ દીએ ગામડામાં લૂંટવાને પડે દાળ મારી ધમરોળી વાળે કર્યા એક મેક તડકા પતાળે જે તડકા લાગી આજે કે તડકા ખોરવા પીટ પુતડી કમે તડકા દોટાણા જેડા દીક પાળા થયા પાળે તડકા કડાળે ડાળે યા પવાડા ગપાર ગઈ દીક દીક કાના કટા સતુલો મુઠીએ સીન કારવા સુકાર કટા બકા વાળા પાળના બેટા દીવાળી લારા દાનિયા હજારા લઈ હાલો ત્રણ વાર કાડો રાણો હસુ વારા ભાઈ ચોકારા રાજન ધન્ય ચોક તારા લંગ કાલા એક છડી વાળા હામે નિકારા પ્રમાળો ભૂરા ઉકળ્યા ના એ બાપા હવે જટ નાખ દેજો એટલે જરાક મારે ચા પીવી છે
માર 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 પણ કીધું કે કલાકારની હારે રાજબાનો ઇતિહાસ એનું સાહિત્ય પૂરું થઈ ન શકે. શરૂઆતમાં નિર્ણય લીધો તો દરેક જગ્યાએ રાજબાને એક કલાકારનો નિયમ થાય છે. પણ યુટ્યુબમાં જોયું, ટીવી ની અંદર જોયું ત્યારે એમ થઈ ગયું કે રાજબાને એકલા રાખવા. જો એમની વાણીનો લાભ લેવો હોય તો રાજબા એકલા હોવા જોઈએ. અમારે પણ એવું થયું, એક રાજબાને એક કલાકાર યોગ્ય નથી કીધું. રાજબાને ઘણું બધું આપવાનું છે, કારણ કે ઇતિહાસનો ભંડાર છે, ખજાના ભર્યા છે, કુદરતી બક્ષિસ છે, જેમનું શિક્ષણ જીરો છે, મગજ કમ્પ્યુટર છે. આવા રાજબા એમના વખાણ નથી કરવા. અમારી જગ જુની એમાં ઘટ જુનો ગિરનાર એમાં હાવન એ હિંજડ પિયા હરડે જનો નમનાય નરને આવા હાવન આવા રાજબા ગઢવી જેમની વાણીનો આપણે પૂરેપૂરો લાભ લેવાનો છે. એટલા માટે મેં શરૂઆત કીધું કે રાજબા તમારી વાણીનો લાભ લેવો છે. એટલા માટે કલાકારો પણ આગલે દિવસ અને એકાએક તમારો લાભ લેવાનો છે. જય હો! અમારો મામો જે રાજબા વખાણ કરે, આ ગાંડીગીરનો હાવજ હે, જેને માલધારી તરીકે એને બેહું ચારેલી હે ભાઈઓ, માલધારી તરીકે એને માલ ચારેલો હે. અને રાજબા હે ના એ હોનાનું ઘરેણું હે, જેનો ઇતિહાસ કોઈ કરી ના શકે. એના વખાણ કરું એટલા ઓછા હે. બાકી રાજબા આજે ગામ હે ને એને કોઈ નવર કી ગયો હો, એટલે કોઈ સોરી એવું કોઈ મનમાં ન લેતા, ખોટો નથી બોલતો. આ ગામ હે ને જેને ધારે ના મને ઉગાર્યો રાજબા, આ ગામે મને ઉગાર્યો હે. અને આ ગામનો હું ઋણી હું. આ ગામમાં હું 2000 ની નોટ ઘોરું તો ઓછી પડે, 500 ની તો શું 2000 ની નોટ ઓછી પડે. બાપભાઈ સાચી વાત, આનો ઋણી હું, આનો ઋણ હે મારો. બાકી મામે કીધું ને એમ હોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જેના હાવજડા હેંજલ પીવે ને એના નમણા નરને નાર. આ ચારણી સાહિત્યમાં ભણે મામો તો મોજમાં જોવે. અને કેટલા વર્ષથી મામો આ મોજમાં, આ ગામમાં પહેલી વાર નથી. તેથી મને ખબર નથી રાજકારણનો રસ શું કહેવાય. તેથી આ મામો મોજમાં છે. તમે એવી મોજ કરાવી ભાણે. અને માલદેવભાઈ મને કીધું હતું કે મારી હાજે વાત થઈ ગઈ. માલદેવભાઈ પાનારા કનકાઈ એનો ખાસ મિત્ર હો, તમે એના મિત્ર હો. અને આપણે તમને યાદ હોય તો ભેડીએ મળ્યા હે, પણ અત્યારે ભેડીએ મળ્યા. રાજબા જેવા માણસ ન થાય. રાજબા એના બધેનો ઇતિહાસ જાણે, એને બધેનો ઇતિહાસ રાખ્યો હોય. એ બધેનો ઇતિહાસ જણાવશે. ડાંગર હોય, બરારિયા હોય, મરંડ હોય, ચાવડા હોય, બધેનો ઇતિહાસ એને યાદ છે. અને મોઢે કોઈની બુકમાં લખેલું નથી મિત્રો. અને બધાને મોજ કરવાની અને દિલથી મોજ કરો. અને આ બધા એમ કે રાજભાઈ કે 4 વાગે તમે પ્રોગ્રામ બંધ કરો. મેં આજ 5 વાગ્યા સુધી રાજભાઈ ઉઠવા નથી દેવાનું. એ રમેશ ડાંગરની જબાન એકવાર આ કેવો 4 વાગે હર કોઈ જગ્યા પ્રોગ્રામ બંધ થાય, પણ ચાંદોડામાં રમેશ ડાંગર જબાન દે, રાજભા 5 વાગે સુધી નહીં ઉઠે. બીજું કોઈ કાઉ જાજા કપુલિયા, કાઉ જાજા કપૂત, હેકડીજી મેયર ભલી, હેકડો ભલો સપૂત. આ સપૂત હે ભાઈ, હે એની તાકાત નથી કોઈની. રાજભાની પિતાજી જય મોગલ. કે આપણે જે કઈ સંતવાણીની રજૂઆત સમાપ્ત થાય એટલે ચા પાણીની તૈયારી રાખવાની. કારણ કે જેમણે ખૂબ સતત ગાયા કરે છે તો એમના માટે પણ ખાસ ચા પાણીની શરૂઆત જલ્દીથી આવો યુવાન મિત્રો. રમેશ વાણેજે ખૂબ એવું સારું સંબોધન કર્યું.
અને ખૂબ આનંદની વાત છે, કારણ કે રાજા માણસ છે, એની ઉંમરની અંદર બાદશાહી જીવન જીવ્યો છે, એવો ખરેખર એમને ધન્યવાદ છે. ભાણી થાય છે એટલે હું વખાણ નથી કરતો, મેં અગાઉ પણ કીધેલું હતું, પણ ખરેખર રાજા માણસ છે. રમેશ ડાંગર, જય હો. રમેશભાઈ રાજુભાઈ બાળા દેસલપર, એમના તરફથી ગૌસેવા લાભાર્થે ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો, જય હો, જય હો. હરિલાલભાઈ કંદોઈ ચાંદ્રોડા, કાનમાં ઢાંકું નથી આવતું ને, નાકો ઓછું વોલ્યુમ કરી નાખીએ. હા તો ખોલી ગયા છે. આપણી પાસે કમ્પ્યુટર બધું છે, કદાચ વોલ્યુમ ડીમ કરો તો થઈ શકે, પણ અંદરથી આ લક્ષ્મણભાઈ લાગે કે અંદરથી ઉપડી છે, મને અંદરથી જ ઉપડે છે, નકા આવું બોલાય નહીં. 1100 રૂપિયા રમેશભાઈ જીવાભાઈ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા શંભુભાઈ જીવાભાઈ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. 500 રૂપિયા મેમાભાઈ ખીમાભાઈ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. ગૌસેવા લાભાર્થે કરશનભાઈ સેજાભાઈ નાના કાંડાગરા, ગૌસેવા લાભાર્થે ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા દિનેશભાઈ વેલજીભાઈ મકવાણા ગઢબાજા, એમના તરફથી ગૌસેવા લાભાર્થે ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા ભરતવન રઘુવન ગુસાઈ યશોદાધામ, એમના તરફથી ગૌસેવા લાભાર્થે ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આપ સૌ જાણો છો, આપણે જે કંઈ ઐતિહાસિક અને સ્વાર્થ ખૂબ ખૂબ ધન્યવાદ.